કેમ છો ખેડૂત મિત્રો? આજે આપણે ફર્ટિલાઇઝર વિશેની એક બીજી માહિતી જાણવા જઈ રહ્યા છે. જેમ કે ફર્ટિલાઇઝરમાં પ્રાથમિક ફર્ટિલાઇઝર તરીકે આપણે વાપરીએ છીએ NPK. સેકન્ડરી માટે આપણે વાપરીએ છીએ CMS અને થર એના માટે આપણે માઇક્રોન્યુટ્રન ઝિંક, બોરોન, ફેરસ, મેંગેનીઝ અને કોપર. તો આ ત્રણે ફર્ટિલાઇઝરના સેક્ટર છે, પ્રાથમિક, ગૌણ અને માઇક્રોન્યુટ્રન થર. તો આપણે આ ત્રણ પ્રોડક્ટ આપણા જમીનમાં જે તે પાકને જે તે સમયે ત્રણ પોતપોતાની રીતે જેટલો જથ્થો જોઈએ છે એટલો તો આપણે આપવો જ પડતો હોય છે. જ્યારે આપણે NPKનો વપરાશ વધુ કરીએ છીએ અને મિક્સ માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ ઓછો કરીએ છીએ, સેકન્ડરી CMSનો ઉપયોગ ઓછો કરીએ છીએ, તો જે પાકની ગુણવત્તા છે, જે બી આપણે પાક જે ઉત્પાદન કરીએ છીએ તો એમાં કંઈ ને કંઈ એમાં એરર રહી જાય છે. એના માટે ઘણીવાર આપણા જે ફર્ટિલાઇઝર આપણે લેવા જઈએ છીએ તો ત્યાં એ સંસ્થામાં આપણને એ લોકો ઘણીવાર NPK જોડે બીજા બધા માઇક્રોન્યુટ્રન, CMS એ બધું આપતા હોય છે. તો આપણે ત્યારે એવું કહે છે કે ભાઈ આ મને આ જરૂર છે નથી, કેમ આપો છો? તો હું જણાવું છું કે આ બધી બાબતમાં એ લોકોને જાણકારી હોય છે. જે તે સંસ્થાના વેચનાર હોય છે, એમને ગવર્મેન્ટ તરફથી માહિતી હોય છે, કેમ્પો ચાલતા હોય છે, એમાં ને જનરલી ગાઈડન્સ હોય છે કે આપણે પાક માટે બધા કન્ટેન્ટ એટલા જ જરૂરી છે જેટલા NPK છે. હવે આપણે માઇક્રોન્યુટ્રન વપરાશ કરતા નથી, તો આપણે NPK જ્યારે આપીએ છીએ ત્યારે થોડી માત્રામાં માઇક્રોન્યુટ્રન આપો, થોડી માત્રામાં CMS આપો. CMSમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. CMSનો મિનિંગ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આ ત્રણ બી એટલા જ જરૂરી છે જેટલા NPK છે. એવી રીતે એટલું જ જરૂરી છે માઇક્રોન્યુટ્રન. તો માઇક્રોન્યુટ્રન બી આપણે એમાં બી તમે યાદ રાખો કે માઇક્રોન્યુટ્રનમાં ઝિંક, બોરોન, મેંગેનીઝ, કોપર અને બોરોન, આ 5 કન્ટેન્ટ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે એટલી વસ્તુ નથી આપતા તો પાકમાં પીરાશ પડે છે, પાન ખરી જાય છે, પાકનું કદ વધતું નથી, એની પાકના દેખાવ બરાબર હોતો નથી. આ બધી સમસ્યાઓ રહે છે. અમુક વાર આપણે સેકન્ડરી અને માઇક્રોન્યુટ્રન નાખીએ એટલે આપણું એક જ ધ્યેય હોય છે કે પાક લીલો થઈ જવો જોઈએ, ઊંચો થવો જોઈએ, હાઈટ થવો જોઈએ. એને આપણે રિઝલ્ટ ગણીએ છીએ. પણ સેકન્ડરી અને માઇક્રોન્યુટ્રન એનું આ કામ નથી. એનું મુખ્ય એનું કામ છે કે પાકની ગુણવત્તામાં સુધારો કરવો, તેમજ ડિસીઝ જે બી રોગો છે એની સામે એને રક્ષણ પૂરું પાડવું, તેમજ જે બી પાકને નુકસાન થતું હોય છે એને અટકાવે છે. આ બધા માઇક્રોન્યુટ્રનના કામ છે. તેમજ જોડે આપણે ઓર્ગેનિકનો અત્યારે ખૂબ પ્રચાર પ્રસાર સરકાર બી કરે છે, કેમ કે જમીનની ગુણવત્તા જેટલી સારી એટલું પાકનું ઉત્પાદન સારું. તો જમીનની ગુણવત્તા સુધારવા માટે જમીનમાં pH અને ઓર્ગેનિક કાર્બન જરૂરી છે. તો એ બેને માત્ર સારી રાખવા માટે આપણે ઓર્ગેનિકનો વપરાશ બી કરી રહ્યા છે. તો જોડે આ બધું સંમિશ્રણ ખાવાનું, ફર્ટિલાઇઝર બરાબર, આ બધું સંમિશ્રણમાં જ્યારે પાકને મળશે તો જ આપણું ઉત્પાદન સારું રહેશે અને જમીન પણ સારી રહેશે. બસ ખેડૂત ભાઈઓ, મારું કામ છે તમને જણાવવાનું. ફર્ટિલાઇઝર બાબતનું હું તમને સમજાવું છું. તો મારું નોલેજ તમને કામ આવતું હોય તો તમે બી તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરાવો. આપણી જિમ્મેદારી છે. જય હિન્દ, જય ભારત.